જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સવારના 6 વાગી ગયા છે ને હું બનાવું છું પાલકના થેપલા ને સામગ્રી બધી મેં લઈ લીધી છે થેપલા બનાવવા માટે. તો ચાલો થેપલા બનાવીએ. હવે આપણે એમાં મસાલા એડ કરશું બધા. તો 2 ચમચી હળદર, 2 ચમચી મીઠું, 2 ચમચી ધાણા જીરું અને 2 ચમચી મરચું. હું તો અમારા સ્વાદ પ્રમાણે બધું નાખું છું, રેગ્યુલર હોય તમને ઠીક લાગે એમ તમે નાખી શકો છો. અને એમાં 3 થી 4 પાવડા તેલ પણ નાખવામાં આવે છે, જેથી ભાખરીનો લોટ હોય એવી રીતના બાંધવાનું હોય, થેપલા સારા બને, સ્મૂથ બને એટલા માટે તેલ બી નાખી દીધું. હવે આપણે પાલકની પ્યુરી નાખી દેવી. એમાં આદુ, લસણ, મરચી, તીખી છે તો બધું આપણે હવે મિક્સ કરી લઈએ સરસ મજાનું અને લોટ બાંધી દઈએ હવે આપણે એને. તો ચાલો, તો આપણો ફાઇનલી લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે. હવે આપણે થેપલા વણી નાખીએ. તો ફાઇનલી આપણા થેપલા સરસ મજાના વણાઈ ગયા છે. હવે આપણે તળી લઈએ એને. તો આપણા થેપલા તળીને તૈયાર થઈ ગયા છે સરસ મજાના. અને આ થેપલા હેલ્ધી હોય છે અને નાના છોકરા પાલક ન ખાય તો આવી રીતે પાલક ખવડાવી દેવાય. તો આપણે સરસ મજાના થેપલા પાલકના તૈયાર થઈ ગયા છે, સ્વાદિષ્ટ અને હેલ્ધી. હવે આપણે ચા બનાવી લઈએ. તો એમાં 2 ચમચી ભૂકી નાખી દીધી છે અને પાણી ઉકળવા મૂકી દીધું છે. થોડી વાર પછી આપણે દૂધ નાખશું ને પછી ખાંડ નાખશું. તો હું ખાંડ છેલ્લે નાખું છું, અગાઉ ખાંડ નથી નાખતી, ચાસણી ન થઈ જાય એટલા માટે. તો આપણે ચા ધીમા તાપે ઉકળવા દઈએ ત્યાં સુધી બીજા કામ પતાવી દઉં. હવે હું બનાવું છું લીલી હળદર અને બીટનું જ્યુસ. તો ફાઇનલી આપણા બીટ અને લીલી હળદરનું જ્યુસ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું, હેલ્ધી અને ટેસ્ટી પણ. તો હવે આ બધું મહેકને આપવાનું છે આપણે. વાહ, આ તો ખૂબ જ ટેસ્ટી બન્યું છે. તમે પણ તમારા બાળકોને જરૂર પીવડાવજો. હળદર ના ગમે તો ના નાખતા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પછી બીજા વિડીયોમાં મળવી. આવજો.